ફરી એક વખત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એવો આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં હેરાફેરી થઈ છે। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને પૂરા થઈને 8 મહિના થઈ ગયા। મહારાષ્ટ્રની અંદર ભાજપ, શિવસેના અને અજીત પવાર એનસીપીના ગઠબંધનની અંદર સરકાર બી બની ગઈ, મંત્રીમંડળો બી ફાળવી દેવામાં આવ્યા, પણ 8 મહિનાથી ફરી એક વખત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એવો આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં હેરાફેરી થઈ છે અને રાહુલ ગાંધીએ પોતાના એક્સ પ્લેટફોર્મ ઉપર આ આખી ચૂંટણીમાં કેવી રીતના હેરાફેરી થઈ એનું સ્ટેપ વાઇઝ સમજાવ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બર 2024ના દિવસે હતી અને આ ચૂંટણીના જે પરિણામો આવ્યા એ જોઈને નિષ્ણાતો પણ ચોંકી ગયા હતા, કારણ કે જે ભાજપની જીતવાની પણ સંભાવના નહીં હતી એ ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે બેઠક મેળવી ગઈ અને ગઠબંધનની સરકાર બની અને કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર એનસીપીનો જબરજસ્ત સફાયો થયો। આવું પરિણામ આવશે એવી કોઈએ ધારણા નહોતી રાખી। મહારાષ્ટ્ર વિધાનસભાનું પરિણામ આવી ગયું અને સરકાર બી બની ગઈ અને એ પછી તરત જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક આખી મતદાર યાદીમાં હેરાફેરી થઈ એવો આરોપ પણ એક વખત લગાવ્યો હતો, પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને હવે ફરીથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક અંગ્રેજી અખબારમાં મેચ ફિક્સિંગ મહારાષ્ટ્ર શીર્ષક હેઠળ છપાયેલો પોતાનો જ આર્ટિકલ, રાહુલ ગાંધીએ પોતે જ આ આર્ટિકલ લખ્યો છે મેચ ફિક્સિંગ મહારાષ્ટ્ર, એ આર્ટિકલ રાહુલ ગાંધીએ એક્સ પ્લેટફોર્મ ઉપર શેર કર્યો અને એમ લખ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લોકતંત્રને નુકસાન પહોંચાડવાનું સુનિયોજિત આયોજન હતું। રાહુલ ગાંધીએ ઘણા બધા આરોપો લગાવ્યા છે, પરંતુ એમણે એક્સ પ્લેટફોર્મ ઉપર 5 સ્ટેપની અંદર આ આખું જે કૌભાંડ છે એના વિશે બતાવ્યું છે અને આ કૌભાંડને એવું નામ આપ્યું કે ચૂંટણીમાં કેવી રીતે ચોરી કરવી, એવું હેડિંગ રાહુલ ગાંધીએ પોતાના એક્સ પ્લેટફોર્મ ઉપર આપ્યું છે। હવે એમાં જે 5 સ્ટેપ બતાવવામાં આવ્યા છે એમાં રાહુલ ગાંધીએ સ્ટેપ 1માં એવું કીધું કે ચૂંટણી પંચની નિમણૂક કરનાર પેનલમાં સૌથી પહેલાં ગરબડ કરવામાં આવી। સ્ટેપ 2, મતદાર યાદીની અંદર બોગસ નામ જોડવામાં આવ્યા। સ્ટેપ 3, મતદાનની ટકાવારીને અતિશયોક્તિ રીતે બતાવવામાં આવી। સ્ટેપ 4, જ્યાં જ્યાં ભાજપને જીતની જરૂર હતી ત્યાં ગાડી ભાજપે બોગસ મતદાન કરાવ્યું અને સ્ટેપ 5, પુરાવાને છુપાવવામાં આવ્યા। આટલી વાત એક્સ પ્લેટફોર્મ ઉપર રાહુલ ગાંધીએ કરી છે। હવે રાહુલ ગાંધીએ જ્યારે એક્સ પ્લેટફોર્મ ઉપર આ આરોપ લગાવ્યો એટલે ભાજપે પણ પલટવાર કર્યો છે અને ભાજપના આઈટી હેડ અમિત માલવિયાએ રાહુલ ગાંધીને જવાબ આપતા એવું કીધું છે કે રાહુલ ગાંધીને સારી રીતના ખબર છે કે ચૂંટણી પ્રક્રિયા કેવી રીતના કામ કરે છે, પરંતુ એમનો હેતુ સ્પષ્ટતા માટેનો નથી પરંતુ અરાજકતા ફેલાવવાનો છે। મતદારોના મગજની અંદર સતત ભ્રમ પેદા કરવાનો રાહુલ ગાંધીનો આશય છે। માલવિયાએ કીધું કે જ્યારે કોંગ્રેસ ચૂંટણી જીતે છે, જેમ કે તેલંગાણા, કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીતી, ત્યારે કોંગ્રેસને ચૂંટણી પંચ ન્યાયપૂર્ણ રીતે, નિષ્પક્ષ રીતે ચૂંટણી કરતી હોય એવું લાગે, પણ જ્યાં હારે ત્યાં રોદણા રડવા માંડે અને રાહુલ ગાંધી ગમે તેટલું કરી રહી, પરંતુ મતદારો બહુ જ બુદ્ધિશાળી છે અને મતદારોને આખી વાતની ખબર જ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।